મન માતાને જોવા માટે તમારી આંખો તરસતી હશે ને? એવી રીતે મારા ભક્તોને જોવા માટે મારી માતાની આજે આંખો તરસી રહી છે. ભલે કદાચ 4-5 રવિવારે દર્શન થતા, અવાજ સાંભળવા મળતો, પણ એક રવિવારે જો કદાચ ગાદી પર ના આવું ને તો તમને એવું લાગે કે જાણે વર્ષો વીતી ગયા હોય. એવો અહેસાસ થતો હોય, એવો અનુભવ થતો હોય કે જાણે વર્ષો વીતી ગયા હોય. માતાજીને જોયા વગર જાણે હજારો વર્ષો થઈ ગયા હોય. અંદરથી એવી એક વેદના ઉત્પન્ન થાય કે કઈ નહીં માડી, તારા ધામે આવીએ છીએ, તારા પારે આવીએ છીએ, કોઈ પણ જાતનું દુઃખ લઈને આવીએ છીએ, પણ માં અમારા દુઃખનું નિવારણ તે સોલંકી પેઢીની માતાએ કર્યું છે. અને દુઃખના નિવારણનું થોડા ઘણા યથાણાય તેમને સુખના દેખાયા છે માં તારા ધામમાં. એવો જો કદાચ જે ભાવિક ભક્ત ભરોસો રાખી અને મારા પારે આવતો જતો રહેશે ને, એની પર નજર મારી 24 કલાક રહેશે. આવું સોલંકી પેઢીનું કહું છું. અનુભવ તો થયા છે. એમને કોઈ આવતું, પરચા તો દેખાયા જોયા છે, એમને કોઈ આવતું મારી પરચાની, મારી મહિમાની વાતો જગતમાં હોભરી છે. પણ કઈક ની કઈક વાતે કઈક નું કઈક દુઃખ લઈ અને ભરોસા સાથે આવો છો ને કે બારેજામાં કોઈ જાગતી જ્યોત માતાઓ છે કે જે બધાના દુઃખ દર્દ દૂર કરે છે. ભલભલા ભયંકર દુઃખ હોય, જે ના મટે એવા હોય, ડોક્ટરો છૂટી પડ્યા હોય, એવા દુઃખ બારેજા ધામ આવવાથી, ખાલી રવિવાર મોનતા રાખવાથી ભલભલા કેન્સર જેવા કેન્સરે મટી જાય છે અને ભલભલા રોગોના નિવારણ થાય છે. એવો તમારો અનુભવ. પણ ક્યારેય મેં એ વાતનો દાવો નહીં કર્યો કે તમારા રોગ દૂર કરી આલીશ, તમારા દુઃખ દૂર કરી આલીશ. ના, મેં તો એક ખાલી તમારા જીવનમાં તમારી કુળદેવી પ્રત્યેની એક થોડી ઘણી ભક્તિ વધારી, તમારો ભાવ એના પ્રત્યે વધાર્યો અને મારા કહેવા મુજબ થોડી ઘણી ભક્તિ શીખવાડી કે દીકરાઓ, તમારા ઘેર તમારી માતાઓ બેઠી છે ને, એની ભક્તિ આ રીતે કરજો તો તમારું ભલું કરશે. તો જેણે જેણે કદાચ મારા ધામમાં આવી અને મારા પ્રવચન હોભરી અને ઘેર જઈને ખાલી વધાર નહીં 100 વાતોમાંથી 5 કે 10 વાતોનો અમલ કરી અને ઘેર કદાચ નવી શરૂઆત કરી હશે ને પોતાની કુળદેવીની ભક્તિ કરવા માટે, તો એના ઘેર 6 મહિનામાં સુખના અજવાળા થયા છે. એવા તમારા અનુભવ. દરેકની વાલી એવી કુળદેવી માતાને મારા બહુચરના રામ રામ. ભલે કોઈની ચામુંડા હોય, કોઈની મહાકાળી હોય, કોઈની શક્તિ હોય, કોઈની આશાપુરા હોય, કોઈની ખોડિયાર હોય, કોઈની બુટ ભવાની હોય, કોઈની ઉમિયા હોય, કોઈની ઈંગળાજ હોય, જેની જેવી માતા છે એવી દરેકની કુળદેવીને મારા બહુચરના આજ રવિવારના દિવસના ખૂબ રામ રામ. ના, તમારી ઘરની કુળદેવી માતાને કહીશ કે મારા પારે આવે છે ને તો દીકરાઓને થોડી સદબુદ્ધિ આવે, મારા પ્રવચન હોભરી, મારા શબ્દો હોભરી અને જીવનમાં કદાચ થોડી ઘણી આ વાતો પાલન થાય એવા આશીર્વાદ તારી વસ્તી પર રાખજે. અને તારી વસ્તીને જેમ ભુવા દરેક વસ્તી ભટકે છે ને, જોન તો દોણા જોડાવા, જોન તો વારણ કારણ કરાવવા, જો જેવી તેવી વિદ્યાઓ કરાવવા માટે આ દુખિયારી વસ્તી જો તો ભટકે છે ને, તો તમારી કુળદેવી માતાને એવું કહીશ કે જો કદાચ આ તારી વસ્તી બારે જા ધામ આવી હોય
અને હું રોમવાળી માતા હોય અને હું સતવાળી માતા હોય તો મારું મૌન રાખી અને તમારી કુળદેવીને એવી પ્રાર્થના કરીશ અને એવી કગર વગર કરીશ કે તારી વસ્તીને હવે રખડવા ના દેતી, ખંચેરી ફરે લઈ લેજે. તમારી માતાઓને એવી મારું નિવેદન, મારી અરજી, મારી પ્રાર્થના કે હવે તારી આ ભોળી વસ્તીને, તારી આ દુખિયારી વસ્તીને જો તો ભટકવા ના દઈશ. જો ખારી જગ્યાએ એક જગ્યાએ એનો જો વિશ્વાસ બંધાતો હોય ને એવી જગ્યાએ એનો ધીરજની ડોર, ધીરજની એક આસ આપી અને એને થોડો ટાઈમ કદાચ દુઃખ વેઠવાની, ભલે દુઃખ તો કદાચ આવે પણ દુઃખ વેઠવાની થોડી ઘણી શક્તિ આલી અને જોડે પડખે ઊભી રહી અને એનો દુઃખનો સમય કાઢી અને આગળ જતા સુખના અજવાળા કરજે. તમારી માતાઓના આવું કહ્યું. દીકરા, હું એ માતા છું કે ક્યારેય હું મારા પારે આવવાનું તમને કાયમ માટે ક્યારેય નહીં કહું. તમને ક્યારેય નહીં કહું તમે મને પૂજો. તમને ક્યારેય નહીં કહું કે તમે મારા માટે આ લાવો. તમને ક્યારેય નહીં કહું કે તમારા ઘેર મારા નામનો દીવો કરજો. પણ તમારા ઘેર મારા જેવી માતા બેઠી છે ને, જેનો ઘેર દીવો થાય છે ને, એ દીવામાં જ તમારી માં ચામુંડ બાકાડી સધી જે ગણો એ બધું છે. પણ એ દીવાની સંભાળ રાખજો. એ દીવા પર વિશ્વાસ રાખજો કે ખાલી એક માત્ર ખાલી આ દીવો નહીં, આ ખાલી દીવાની જ્યોત નહીં, પણ આમાં સાક્ષાત મારો કુળનો દીવો બેઠો છે. ભલે હોમે અવાજ ના કાઢે, ભલે હોમે કોઈ જવાબ ના આલે, ભલે કોઈ અનુભવ અહેસાસ ના થાય, પણ મને જોઈને વિશ્વાસ આવતો હોય ને કે આવા કાળા કળિયુગમાં સાક્ષાત જાગતી જ્યોત આવા કળિયુગમાં માતાઓ જાગતી છે. એવો થોડો ઘણો બારે જા ધામ આવીને તમને વિશ્વાસ આવતો હોય કે આવા કાળા કળિયુગમાં તે માતાઓ જાગતી જ્યોત છે, તો આ એ વાતનો વિશ્વાસ કરીને તમારા ઘેર તમારી માતાને જે દીવો થાય છે ને, એ દીવા હોમું રોજ કગર વગર કરજો, રોજ એને પ્રાર્થના કરજો. એ પ્રાર્થનાઓ ક્યારે દીકરાઓ એડે નહીં જાય, વિશ્વાસ રાખજો. જેમ મારા પારે આવીને કગરો છો ને, જેમ મારા પારે આવીને રોવો છો ને, એવું રુદન તમારા ઘેર તમારી કુળદેવીના દીવા હોમું તે કરજો અને પ્રાર્થના કરજો. ભલે હોમે કોઈ જવાબ ના આલે, પણ તમારી માતાનો સંદેશો હું મેલડી માતા ના આલવા, મારું નામ માતા નહીં. ભલે કદાચ તમારું ભક્તિ ભજન ઓછું હોય, એના કારણે દેવી શક્તિની જવાબ એકદમ ના મળે, એનો તો જવાબ આપવો હોય, પણ દેવી શક્તિને પામવા માટે, એની કૃપા પામવા માટે એવી યોગ્યતા અને એવી લાયકાત જોઈએ, એવી ભક્તિ જોઈએ, ત્યારે દેવી શક્તિ રૂબરૂ વાત કરે. પણ આજે કોઈને એવી ભક્તિ હોતી નથી. પણ ભલે તમારી માતાઓ તમારે હોમું રૂબરૂ બોલવા ના આવે, પણ મને તો માનો છો ને કે હું રૂબરૂ બોલવા વાળી બેઠી છું. અરે ગાદી પર નહીં આવું, ગાદી પર નહીં બોલું તો કદાચ અડધી રાતે યાદ કરજો, સપનામાં આવીને તમારી માતાનો સંદેશો ના આપી જાવ તો ગોળાવ રોમ વાળી મેલડી નહીં. અડધી રાતે યાદ કરીને પુકાર કરજો કે માં મારી માતાનું કઈ કેવું થતું હોય, મારી માતા મારી પર રાજી છે કે નહીં, માં એટલો મને મારી માતાનો ખાલી થોડો ઘણો સંદેશો આપી દે તો માં તારી કૃપા થઈ જશે, તારી દયા થઈ જશે. જો કોઈ દીકરો કોઈ દીકરી પ્રાર્થના કરે ને કે મારી માતા શું કહેવા માંગે છે, તો કદાચ દીકરાઓ યાદ રાખજો અમારા શબ્દો. આવી પ્રાર્થના કરીને ઊંઘજો. ભલે એક દાડો ના આવું, બે દાડા ના આવું, 4 દાડા ના આવું, અઠવાડિયું, 10 દાડા, 6 મહિના સુધી સપને ના આવું, પણ ભરોસો રાખી રહેજો. એક આશા રાખજો કે આજે નહીં કાલે મારી માં મારી જોડે વાત કરશે તો સપને આવીને કહી જાય. ભટકવાથી ફરવાથી દુઃખ દૂર થતા નહીં. તમે દરેકે અનુભવ કરી લીધો છે. બધી જગ્યાએ ફરી ફરીને આયા છો, હારા હારા ભુવાઓ જોડ જઈને આયા છો, જાત જાતની વિધિઓ કરીને આયા છો, જાત જાતના મૂળા જોડા વારણ કારણ બધું જેટલું કરીને આયા છો, જાત જાતના ખોટા ખર્ચાઓ કરીને આયા છો. પણ આટલું કર્યા છતાંય જો તમને કદાચ તમારી આત્માને એવો સંતોષ ના થતો હોય તો આ બધું કરેલું વ્યર્થ ગયું. પણ આવો વિશ્વાસ આવતો હોય મારા ધામમાં આવી કે બારેજામાં કોઈ જાગતી જ્યોત માતા છે, દરેકના દુઃખ દૂર થાય છે, એવો બીજાનો અનુભવ જોઈને અને વિશ્વાસથી આવતા હોય ને તો વિશ્વાસથી બેસજો અને મારી વાતોનો ધીરે ધીરે જીવનમાં અમલ કરવાની કોશિશ કરજો. તો હું મેલડી કહું છું, ખાલી કોશિશ કરશો ને તો મારા આશીર્વાદ તમારી પર કાયમ માટે રહેશે.
ભલે ગમે તેવી મજબૂરીઓ હોય, ગમે તેવી તકલીફ હોય, કદાચ એક સમય મારા ધામમાં આવવા માટે ભાડા ના હોય ને તો મને માતા પ્રાર્થના કરજો કે માં તારા પારે આવું છે, પણ માં ભાડું નહીં, ચોક ગમે તો અહીં મેળવી આલી. અને એવા કઈક ના અનુભવ છે કે માં અહીં આવવા માટે અમારે જો ભાડા ના હોય પણ તારી કૃપાથી માં ગમે તો અહીં સેટિંગ થઈ જાય અને માં અમે તારા ધામમાં આવી જાય. તો આવી જાય તો વિશ્વાસ છે બેઠી છું હું તો એ મહામાયા માતા છું. જો અહીં ગાદી પર હું ના આવું છતાંય તે ફોટામાં તે લોકોની માનતાઓ બાધાઓ સફળ થાય છે ને. હું બોલું નહીં તો હું ખાલી બોલવા માટે તો એટલે આવું છું, કામ કરવા માટે તો ફોટામાં છે ને, દીવા છે ને, એ હું જાગતી જ છું, અહીંયા હું જાગતી છું. પણ અહીંયા તમે પ્રાર્થના કરો છો ગમે તેવા કામ તો કરી આલું, પણ તમારું સુધી મારા કઈક સંદેશો પહોંચાડવા માટે મારા દીકરાને માધ્યમ બનાવવો પડે. મારે કઈક બોલવું હોય તો ફોટામાંથી અવાજ કાઢવું, પણ કોઈ મારો ભક્ત હોય જેમ કે મારો દીકરો છે એના માધ્યમ રાખીને મારે કઈક સંદેશો આલો હોય તો મારા દીકરાને માધ્યમ રાખી અને દરેક દુખિયારાઓ ભાવિક ભક્તોને એક સંદેશો મારો મેલડીનો એ આલું છું કે હવે દુનિયામાં ફર્યા હોય તો ભલે ફર્યા, પણ એક આસ ને એક વિશ્વાસ સાથે કદાચ ધીરજની ડોર પકડી રાખજો, મારી ચૂંદડીનો છેડો ઝાલી રાખજો, તમારી મંજિલ સુધી ના પહોંચાડો મારું નામ મેલડી લે. અરે દુનિયા લૂંટાઈ જતી ભલે લૂંટાઈ જતી, દુઃખ આવી જતા ભલે આવી જતા, પણ જો એક વખત ભરોસો બંધ થઈ ગયો હોય ને તો એ ભગવાનને કે માતાજીને એવી જ પ્રાર્થના કરાય કે માં જગતમાં કોઈની પર ભરોસો આવ્યો ના આવ્યો, પણ તારા ધામ ઉપર આવી, તારા પારે આવી અને તારી પર અમને ઓધરો ભરોસો આવ્યો છે કે ભલું કરશે તો સોલંકી પેઢીની રોમ મારી મેલડી અમારું કરશે. આ જ વિશ્વાસમાં એટલી સામર્થ્ય શક્તિ છે ને કે બધા તમારા દુઃખ ગોરીન વારીન પી જવું એ મેળવી છું. પછી ભલે ગમે તેવા કદાચ તમારા સમય નબળા હોય, પણ છતાંય તમારી ભક્તિમાં તમારા વિશ્વાસમાં એ સામર્થ્ય છે કે ભલ ભલા દુઃખ પાતાળમાં ગાલી દે, એનું નામ માતાજી કહેવાય. પણ તમે આવો છો તો દરેકનું સ્વાગત તો કાયમ માટે છે. વરસાદ હોય કે ના હોય, શિયાળો ઉનાળો ચોમાસું, કાયમ માટે તમે ક્યારે અહીં નિરાશ થઈ નહીં ગયા. ભલે કદાચ માતાજી એ ગાદી પર આવીને બોલે નહીં આવરી, પણ અહીં તો બેઠી છું ને. પણ એવા વિશ્વાસ સાથે રવિવાર આવતા જતા રહો છો ને તો ચિંતા ના કરતો, તમે ના કરતા રવિવાર ગણવા વાળી હું બેઠી છું. હિસાબ તમે ના માંગતા હાલવા વાળી હું બેઠી છું. 5 રવિવારમાં ભરી અને હિસાબ ના માગી લેતા માં તારા 5 રવિવાર ભર્યા તે મને શું હાલ્યું, હિસાબ ના માંગતા ગોડાઓ રવિવાર તમે ના કરતા હું હાલવા વાળી બેઠી છું. હું તો એ હાલવા માંગુ છું જગતમાં એક વખત તમને એ વસ્તુ મળી ગઈ ને તો જીવનમાં કોઈ માંગ નહીં રહે, બસ કાયમ માટે સુખી થઈ જશો. એટલે દરેક ભાવિક ભક્તો, દરેક દીકરા દીકરીઓ દરેક ને કહીશ તમે મારી પર ખૂબ મોધરી શ્રદ્ધા રાખો છો, ખૂબ વિશ્વાસ છે મારા શબ્દો પર, તો દરેક ને કહીશ ચિંતા ના કરતા હું બેઠી છું. દરેક દીકરા દીકરીઓને કહીશ પણ સમજણ તમારા જીવનમાં જેટલી મારા ધામમાં આયા પછી આવી છે એ સમજણનો એ જ્ઞાનનો આદર કરજો, એ જ્ઞાનનું પાલન કરજો. પાલન કદાચ મજબૂરીમાં ના થાય તો ખાલી કોશિશ કરજો. હું એ જોઉં છું કે દીકરો ભલે આ વસ્તુ પાલન નહીં કરી શકતો પણ એના માટે કોશિશ તો છે, તો હું મેલડી રાજી છું. મારા ધામમાં દરેક જાણતા હશો કે જ્યારથી ગાદી ચાલુ થાય ત્યારથી લઈ અને એટલી સંખ્યામાં વિશાળ સંખ્યામાં ભક્તો આવે છે ને કે મારા વ્યવસ્થા કરવી મુશ્કેલ પડે. જાણો છો ને આ વાતની ખબર છે ને કે વ્યવસ્થા કરવી મુશ્કેલ પડે છે. અહીં આટલું વિશાળ જગ્યા હોવા છતાંય તે મારા ભક્તોને અહીં સમાવવા અને એમની વ્યવસ્થા પૂરી પાડવા માટે મારા સેવકો રાત દાડો મહેનત કરે ને છતાંય તે એ જેટલી વ્યવસ્થા કરવી જોઈએ એ પ્રમાણ થઈ જાય છે, પણ દાડે દાડે વધતા જાય છે ને એમાં થોડો અભાવ રહેશે. અને એમાં તો ખાસ ચોમાસું વરસાદનો માહોલ, અને વરસાદના માહોલમાં દરેક જાણે છે કે પાણી ભરાય છે એના માટે ગાદી બંધ છે, બીજું કોઈ કારણ. હા, એટલે કદાચ બજારમાં મારા નામની અફવાઓ ચાલતી હશે. હું જાણું છું જેને સહન ના થતું હોય મારી ગાદી જોઈ, આ ભક્તો જોઈ
તમારો હરખ જોઈ, તમારા મારા પ્રત્યેનો વિશ્વાસ જોઈ અને તમારો જે રામ નામનો જયકારો રામ માળી રામ બોલતા હોય કોકને ના સહન થતું હોય, એટલે કદાચ એવા અમુક દુષ્ટ વિચારધારા વાળા માણસો એવી ખોટી અફવાઓ ઉડાડે, માતાજીને જેલમાં લઈ ગયા, માતાજી આમ થઈ ગયું. અરે ભગવાન, એટલે કોઈની વાતોમાં આવું. એમ તો મારા જૂના ભક્તો છે ને એ તો કમ્પ્લીટ જ છે, પણ જે નવા આવે છે ને એમને કહીશ સબ વ્યવસ્થા તો દર રવિવાર ગાદી ચાલુ રાખું. સબ વ્યવસ્થા હું તમારું વિચારું છું એટલે ગાદી બંધ રાખું કે મારા ભાવિક ભક્તો દૂર દૂરથી આવા વરસાદમાં આવે અને હાથ મારી અને સાધનો બદલીને આવનાર આવી છે. હવે આવા બાપડા બચારા આવા વરસાદના માહોલમાં એક તો ખીચામાં ગણીને 500 રૂપિયા હોય, હરખો નાસ્તો કરવાના